જય જવાન જય કિસાન। આપ સૌને જણાવતા આનંદ થાય કે ડીસા મુકામે જે ભવ્ય ઉત્તર ગુજરાતનો સૌથી વિશાળ કૃષિ મેળો થવા જઈ રહ્યો હતો, જેની તારીખ હતી 10, 11 ને 12, જેનું સ્થળ તો હવાઈ પિલ્લર તૈયારી થઈ ગઈ છે, તડામાર તૈયારી ચાલુ છે। તો તમને બધાને ખાસ જણાવવાનું કે અમારું ફાર્મ અહીંથી માત્ર 3 કિલોમીટર છે। અમારો પરિવાર આ મેળામાં 2 દિવસ માટે હાજર છે। તો હવે જોઈએ આપણે અંદરનો માહોલ। ટોલની પણ તડામાર તૈયારી ચાલુ છે। તો તમામ ઉત્તર ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું કે અવશ્ય કૃષિ મેળામાં પધારો। કૃષિ મેળામાં ખાસ કરીને ખેતીલક્ષી તમામ પ્રોડક્ટો અહીંયા જોવા મળશે। મારું ફાર્મ બાજુમાં જોવા મળશે। ડેરી ઉદ્યોગ માટે પણ સારી પ્રોડક્ટો જોવા મળશે અને સોલાર વિશે પણ સારી માહિતી મળશે। તો આખા ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, અવશ્ય ડીસા આવવાનું ભૂલશો નહીં। 10, 11 ને 12 આ ઉત્તર ગુજરાતના કૃષિ મેળો પહેલી વાર આમ તો બટાકા નગરી ડીસા નગરીમાં થઈ રહ્યો છે। તો અમારું ડીસામાં તમારું સ્વાગત છે અને આવો, અહીંથી માત્ર 3 કિલોમીટર મારું ફાર્મ પણ છે। હું પણ હાજર છું 2 મેળામાં। ઘણા બધા કૃષિ મેળા ગયા પણ હું હાજર નથી રહ્યો। આ મેળામાં અવશ્ય હાજર રહેવાનો છું। તો વેલકમ મારા ખેડૂતો, આવો સાથે મળી અને એક નવી શરૂઆત કરીએ, નવી ખેતીની શરૂઆત કરીએ। જય જવાન જય કિસાન।